નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજી. બધાએ અંગ્રેજીની ચોપડી જોડે રાખવાની છે. એમાં આપણે અગાઉ ગુજરાતી આલ્ફાબેટ્સ કઈ શીખી ગયા છીએ. હવે આપણે ગુજરાતી આલ્ફાબેટ્સ કઈ શીખવાનું છે. પાના નંબર 8 ઉપર 3 ગુજરાતી આલ્ફાબેટ્સ કહું. ગુજરાતી એક કાનો બે માત્ર અવાળા શબ્દો માટે અંગ્રેજીમાં AU વપરાય છે, એટલે કે કહું KAU. ગુજરાતી એક કાનો બે માત્ર અવાળા શબ્દો માટે અંગ્રેજીમાં AU વપરાય છે, એટલે કે કહું. કહુંનો સ્પેલિંગ શું થાય? KAU. સામાન્ય રીતે ગુજરાતીમાં ક વત્તા અ બરાબર કહું થાય છે. તેવી જ રીતે અંગ્રેજીમાં K વત્તા AU બરાબર KAU કહું થાય છે. નીચે એક કાનો બે માત્ર અવાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે, તે જુઓ અને શીખો. નીચે એક કાનો બે માત્ર અવાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે, તે જુઓ અને શીખો. કહું. કહુંનો સ્પેલિંગ શું થાય બાળકો? KAU. ખઉ. ખઉનો સ્પેલિંગ શું થાય? KHAU. ગૌ. GAU. ગૌનો સ્પેલિંગ શું થાય બાળકો? GAU. ઘઉં. ઘઉંનો સ્પેલિંગ શું થાય? GHAU. ચૌ. ચૌનો સ્પેલિંગ શું થાય બાળકો? CHAU. CHAU. છઉનો સ્પેલિંગ શું થાય? CHHAU. CHHAU. જવ. જવનો સ્પેલિંગ શું થાય? JAU. JAU. ઝઉ. ઝઉનો સ્પેલિંગ શું થાય? ZAU. શું થાય બાળકો? ZAU. ટવનો સ્પેલિંગ શું થાય? TAU. ઠવ. THAU. ડવ. DAU. ઢવ. ઢવનો સ્પેલિંગ શું થાય બાળકો? DHAU. અણો. અણોનો સ્પેલિંગ શું થાય? NAU. તવ. તવનો સ્પેલિંગ શું થાય? TAU. થવ. થવનો સ્પેલિંગ શું થાય બાળકો? THAU. દવ. DAU. DAU. ધવ. DHAU. નવ. NAU. પવ. PAU. ફવ. FAU. બવ. BAU. ભવ. BHAU. મવ.
MAU, O, યો, YAU, રવ, RAU, લવ, LAU, વવ, VAU, શવ, SHAU, શવ, SHAU, સૌ, આનું શું થાય આ સૌનું? SAU, હવ, HAU, અળવ, LAU, ક્ષૌ, XAU, જ્ઞવ, GNYAU. તો બાળકો, આ તમને અવાળા કક્કાનું અંગ્રેજી આપ્યું છે, એ આપણે શીખ્યા. એ તમારે અંગ્રેજીની નોટબુકમાં લખવાનો છે. નીચે જોઈએ. એક કાનો બે માત્ર અવાળા ગુજરાતી નામને અંગ્રેજીમાં આ મુજબ લખાય છે. દાખલા તરીકે કૌશલ. ક વત્તા અ વત્તા શ વત્તા અ વત્તા લ બરાબર કનો કે, અવનો AU, શનો SH, અનો A, લનો L. કૌશલનો સ્પેલિંગ શું થાય બાળકો? KAUSHAL. આગળ. AU વાળા અંગ્રેજી નામ ગુજરાતીમાં છૂટા પાડીને આ રીતે વાંચી શકાય છે. અહીં દાખલા તરીકે આપ્યું છે GAUTAM, G વત્તા AU વત્તા T વત્તા A વત્તા M બરાબર ગ વત્તા અ વત્તા ત વત્તા અ વત્તા મ. જીનું ગ, AUનું અવ, ટીનું ત, અનો એ, એનો અ, એમનો મ બરાબર શું નામ બન્યું અહીંયા બાળકો? ગૌતમ. શું નામ બન્યું? ગૌતમ. સામે જોઈએ. ઉદાહરણ પ્રમાણે યોગ્ય જવાબ શોધીને લખો. તો અહીંયા બાળકો, અહીંયા ગુજરાતી કક્કો અવાળો કક્કાનો મૂળાક્ષરો આપ્યા છે અને અહીં સામે સ્પેલિંગ આપ્યા છે. અને આપણે ગુજરાતીનું સ્પેલિંગ શું થાય એનો જવાબ આપણે વચ્ચે લખવાનો છે. તો અહીંયા પહેલું આપ્યું છે આપણને ઉદાહરણ જવ. શું આપ્યું છે? જવ. તો એનું શું થાય? JAU. રવ. રવનો શું થાય બાળકો? હા, શું થાય? RAU. તો અહીં લખવાનું RAU. હવ. હવનો શું થાય? HAU. શું થાય બાળકો? તો આમાં શોધવાનું HAU. એ તો અહીં લખવાનું HAU. પવ. પવનો સ્પેલિંગ શું થાય બાળકો? હા, શું થાય? PAU. તો અહીં લખવાનું PAU. કવ. કવનો સ્પેલિંગ શું થાય બાળકો? હા, KAU. તો અહીં લખવાનું KAU. સામેનું જોડકું જવાનું છે. હવે પહેલાં આપણને સ્પેલિંગ આપ્યા છે, એની સામે આપણને ગુજરાતી અવાળા અક્ષરો આપ્યા છે. એનો જવાબ આપણે વચ્ચે લખવાનો છે. તો LAU એને શું વંચાય? હા, લવ. શું વંચાય? લને બે માત્ર લવ. લને કાનો બે માત્ર લવ. એને અહીંયા જવાબમાં ઉદાહરણ તરીકે આપ્યું છે. હવે આગળ શીખવાનું આપણે FAU. શું કહેવાય બાળકો FAU ને? ફવ. શું કહેવાય? ફવ. તો અહીં ફવ આપ્યો છે. હા.
તો અહીંયાથી આપણે શોધીને અહીં લખવાનું છે. TAU તવ શું કહેવાય? તો અહીં લખવાનું તવ. ZAU તો શું વંચાય બાળકો? જવ. તો અહીંયાથી શોધીને આપણે લખ્યું જવ. KHAU શું વંચાય બાળકો? KHAU શું વંચાય? ખવ. શું વંચાય? ખવ. તો અહીં લખવાનું આપણે ખવ. હવે નીચે ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો. તો અહીં ઉદાહરણ આપ્યું છે કવ. કવનું સ્પેલિંગ શું થાય બાળકો? KAU. તો અહીં લખેલું છે KAU. હવે આગળના મૂળાક્ષર આપણે જાતે લખવાના છે. તો અહીંયા કયું શું આપ્યું છે? ઘઉં. શું આપ્યું છે? ઘઉં. એનું સ્પેલિંગ શું થાય બાળકો? GHAU. તો અહીં લખવાનું આપણે GHAU. લખ્યું. નીચે શું આપ્યું છે? ટવ. શું આપ્યું છે? ટવ. ટવનો સ્પેલિંગ શું થાય? TAU. તો અહીં લખવાનું TAU. ઠવ. ઠવનો સ્પેલિંગ શું થાય? DHAU. ફવ. ફવનો સ્પેલિંગ શું થાય? FAU. FAU. ઠવ. ઠવનો સ્પેલિંગ શું થાય? આ ઢવ કહેવાય અને આ ઠવ. ઠવનો સ્પેલિંગ શું થાય? હા શું થાય? THAU. ક્ષવ. ક્ષવનો સ્પેલિંગ શું થાય બાળકો? XAU. સૌ. સૌનો સ્પેલિંગ શું થાય? SAU. બવ. બવનો સ્પેલિંગ શું થાય? BAU. વવ. વવનો સ્પેલિંગ શું થાય બાળકો? VAU. સામે અંગ્રેજી સ્પેલિંગના ગુજરાતી અર્થ લખો. તો પહેલું છે ખવ. KHAU. એને આપણે ગુજરાતી લખ્યું છે ખવ. શું લખ્યું છે? ખવ. તો અહીં આગળ આપણે શોધવાનું છે DHAU. DHAU. એનો સ્પેલિંગ શું થાય? હા શું થાય? ધવ. તો અહીં લખવાનું ધવ. ZAU. એને શું થાય? જવ. GAU. GAUનું શું થાય બાળકો? ગૌ. JAU. JAUનું શું થાય બાળકો? હા જવ. MAU. મવ. શું થાય બાળકો? મવ. TAU. ટવ. શું થાય બાળકો? ટવ. TAUનું શું થાય? ટવ. અને તવ પણ થાય. HAU. હવ. શું થાય બાળકો?
હવ. NAU નવ શું થાય? નો. LAU લવ. તો બાળકો આ તમારે આટલા 4 તમે આગળ પેલો કક્કો લખી લો, પછી તમારે આ 4 1 2 3 અને 4 એ નોટબુકમાં લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના નામ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અંગ્રેજીમાં લખો. અહીંયા આપ્યું છે મૌલિક. મૌ વત્તા લી વત્તા ક બરાબર મૌનું MAU વત્તા લીનો LI વત્તા કનો કે. તો મૌલિકનો સ્પેલિંગ શું છે બાળકો? MAULIK. અહીંયા શું નામ આપ્યું છે? નૌશાદ. તો અહીં લખવાનું નવ વત્તા શા વત્તા દ બરાબર નવને શું કે NAU વત્તા SHA વત્તા ડી વત્તા ડી બરાબર શું થાય? NAU SHA ડી નૌશાદ. બીજું શું આપે છે? ગૌતમ. ગૌનું શું થાય? અહીં પહેલાં છૂટું પાડી દેવાનું. ગૌ વત્તા ત વત્તા મ બરાબર ગૌનું શું થાય? GAU વત્તા તનો TA વત્તા મનો M બરાબર GAU TAM ગૌતમ. સૌમિલ. સૌનો શું થાય? પહેલાં છૂટું પાડવાનું. આ સૌ વત્તા મી વત્તા લ બરાબર સૌનો શું થાય? SAU વત્તા MI વત્તા L બરાબર SAU MIL સૌમિલ. મૌલેશ. શું છે બાળકો? મૌ. મૌલેશ. મૌલેશનું મૌ વત્તા લે વત્તા શ બરાબર મૌનો શું થાય? હા MAU વત્તા LE વત્તા SH બરાબર મૌલેશ. MAULESH. પાછળના પેજ ઉપર બાળકો નીચેનામાંથી સાચો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો. અહીંયા ઉદાહરણ આપ્યું છે GAU. GAUનું શું થાય બાળકો? ગૌ. તો અહીંયા ગૌ ઉપર ગોળ કર્યું છે. તો આગળ જોઈએ વહુ. વહુનું શું થાય? VAU. શું થાય બાળકો? VAU. તો VAU સ્પેલિંગ શોધીને એની ઉપર ગોળ કરવાનું. MAU. વહુનો સ્પેલિંગ શું થાય બાળકો? હા શું થાય? મૌને ગુજરાતીમાં શું કહેવાય? આર્યો મૌ. એની ઉપર ગોળ કરી દેવાનું. બહુ. બહુનો સ્પેલિંગ શું થાય? BAU. શું થાય બાળકો? BAU. બહુનો સ્પેલિંગ. તો બહુનો સ્પેલિંગ ક્યાં છે? આ
તો એની ઉપર ગોળ કરો. ઔ. YAU. યૌનો સ્પેલિંગ શું થાય? YAU. હા, તો એની ઉપર ગોળ કરો. અહીં શું આપ્યું છે? SAU. તેને ગુજરાતીમાં શું કહેવાય? શું આવશે? હા, શને રસ્વ શું? તેની ઉપર ગોળ કરવાનું છે. હવે બાળકો નીચેના ગુજરાતી નામનું અંગ્રેજી કરો. અહીંયા તમને ગુજરાતી નામ આપ્યા છે એનું અંગ્રેજી કરવાનું છે. આપણે ઉદાહરણ જોઈએ. સૌરવ. સૌનું SAU, રનું RA, વનું V. SAURAV. સૌરવ. એવી રીતે આપણે આગળ શબ્દના નામનું અંગ્રેજી કરવાનું છે. અહીં શું આપ્યું છે? ગૌરીબેન. ગૌનો GAU, રીનો REE, બેન BEN. GAUREEBEN. ગૌરીબેન. નૌતમ. NAUTAM. નૌતમ. ગૌતમી. GAUTAMI. ગૌનો GAU, તનો TA, મીનો MI. GAUTAMI. ગૌતમી. કૌરવ. KAURAV. KAURAV. ગૌશલ. GAUSHAL. ગૌશલનો સ્પેલિંગ શું થાય બાળકો? GAUSHAL. અવિનાશ. AVINASH. AVINASH. મયુરભાઈ. મનો MA, યુનો YU, રનો R. બાનો BHA, ઈનો I. MAURBHAI. મયુરભાઈ. રોહિત. રોનો શું થાય? RO, હીનો HI, તનો T. આ રોહિતનો સ્પેલિંગ શું થયું બાળકો? ROHIT. રોહિત. કૌશાંગી. કૌનો KAU, શાંગ. N બોલાય છે ને વચ્ચે એટલે SHAN. ગીનો GEE. KAUSHAN, GEE. વૌઠા. વૌઠાનો સ્પેલિંગ શું થાય બાળકો? VAUTHA. ઔરંગાબાદ. ઔનો સ્પેલિંગ શું થાય બાળકો? AURANGABAD. ઔરંગાબાદ. સામે આપણે નીચેના અંગ્રેજી નામોનું ગુજરાતી કરો. તો બાળકો આપણે ગુજરાતી નામનું અંગ્રેજી કર્યું. હવે અંગ્રેજી નામનું ગુજરાતી કરવાનું છે. તો પહેલું ઉદાહરણ આપ્યું છે તમને. ભૌતિક. BHAUTIK. ભૌતિક. MAULI.
મૌલી, મૌલી લખો મૌલી. KAUMUDI, KAU નું કૌ, MU નું મૂ, DI નું દી. કૌમુદી. SAUMYA, SAU નું શ, મળધાનો એમનો મળધો, યનો વાયે સૌમ્ય. UMESH, ગુજરાતી શું થાય બાળકો? હા, શું થાય? ઉમેશ. CHAUDHARI, CHAU નું ચૌ, DHA નું ધ, RI નો રી, ચૌધરી, ચૌધરી. SAUMESH, SAU નું સૌ, ME નું મે, SH નો શ, સૌમેશ. SAUMESH, સૌમેશ. GAUTAMBHAI, GAU નું ગૌ, TA નું ત, M નું મ, BHA નું ભા, I નો ઈ, ગૌતમભાઈ. શું નામ બન્યું બાળકો? ગૌતમભાઈ. આગળ ANUPAM, ANUPAM, અનુપમ. શું નામ બન્યું બાળકો? અનુપમ. TAUFIK, TAU નું તૌ, FI નું ફી, K નો ક, તૌફીક. MAULIKA, મૌ, MAU નું મૌ, લી નું LI નું લી, KA નું કા, મૌલિકા. NAUMAN, નૌ, NAU નું નૌ, મા નું MA નું મા, N નો ન, નૌમાન. તો બાળકો તમને આગળ જોડકું કરાયું એ અને આ ગોળ સાચો શબ્દ ફરતે ગોળ કરો એ ગુજરાતી નામનું અંગ્રેજી કરો અને અંગ્રેજી નામનું ગુજરાતી કરો એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. એ તમારું લેશન.